હર હર મહાદેવ. એક નવા વિડીયો સાથે ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી. મિત્રો, તમને વિડીયો ગમે તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો. ચાલો શરૂ કરીએ વિડીયો. શિવરાત્રિ એ ભગવાન શિવને સમર્પિત એક પવિત્ર તહેવાર છે. આ દિવસે ભક્તો ઉપવાસ કરે છે અને ભગવાન શિવની પૂજા કરે છે. શિવરાત્રિના દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવી શકે છે. દરેક રાશિના જાતકો માટે શિવરાત્રિના દિવસે કરવા લાયક ઉપાયો નીચે મુજબ છે. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ ને ઈ. આ રાશિના જાતકોએ શિવલિંગ પર ગંગાજળ અને ગાયના દૂધથી અભિષેક કરવો, મધ અને મીઠા ભાતનો ભોગ ધરાવવો. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ ને ઓ. આ રાશિના જાતકોએ શિવલિંગ પર દહીં અને દૂધથી અભિષેક કરવો, સફેદ ફૂલ અને ચંદન અર્પણ કરવા. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ ને ગ. આ રાશિના જાતકોએ શિવલિંગ પર દહીં અને દૂધથી અભિષેક કરવો, ધતુરાના ફૂલ અર્પણ કરવા. કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ અને ડ. આ રાશિના જાતકોએ શિવલિંગ પર દૂધથી અભિષેક કરવો, સફેદ ફૂલ અને ચોખા અર્પણ કરવા. સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ. આ રાશિના જાતકોએ શિવલિંગ પર ગંગાજળથી અભિષેક કરવો, લાલ ફૂલ અને ચંદન અર્પણ કરવા. કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણ. આ રાશિના જાતકોએ શિવલિંગ પર જળાભિષેક કરવો, બીલીપત્ર અને મધ અર્પણ કરવા. તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર અને ત. આ રાશિના જાતકોએ શિવલિંગ પર દૂધ અને મધથી અભિષેક કરવો, સફેદ ફૂલ અને અત્તર અર્પણ કરવા. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન, ય. આ રાશિના જાતકોએ શિવલિંગ પર ગંગાજળથી અભિષેક કરવો, લાલ ફૂલ અને ધતુરાના ફૂલ અર્પણ કરવા. ધનરાશિ. ધનરાશિના નામાક્ષર છે બ, ફ, ધ, ઢ. આ રાશિના જાતકોએ શિવલિંગ પર દૂધ અને મધથી અભિષેક કરવો, પીળા ફૂલ અને ચંદન અર્પણ કરવા. મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ અને જ. આ રાશિના જાતકોએ શિવલિંગ પર તલના તેલથી અભિષેક કરવો, કાળા તલ અને બીલીપત્ર અર્પણ કરવા. કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, શ, શ, શ. આ રાશિના જાતકોએ શિવલિંગ પર જળાભિષેક કરવો, મધ અને બોરનો પ્રસાદ ચડાવવો. મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આ રાશિના જાતકોએ શિવલિંગ પર દૂધ અને મધથી અભિષેક કરવો, પીળા ફૂલ અને ચોખા અર્પણ કરવા. આ ઉપાયો કરવાથી વ્યક્તિના જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થઈ શકે છે અને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો. નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવેલી છે. ભક્તિ વેદિકા અમે પુષ્ટિ કરતા નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.